જામનગર જિલ્લાના ધ્રોલની GM પટેલ સ્કૂલની હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે। મુખ્ય વિગતો મુજબ જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલની GM પટેલ સ્કૂલની ધોરણ 11 સાયન્સમાં ભણતી અને ખંભાળિયા રહેતી હિરલ હાથિયા નામની 17 વર્ષીય એક વિદ્યાર્થિનીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારજનો પર ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે તથા આત્મહત્યા પાછળ શાળાના સંચાલકો જ હોવાનું જણાવીને તે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેમજ ધ્રોલ પોલીસે આ ગંભીર ઘટનાની જાણ થતાં તાત્કાલિક જીજી હોસ્પિટલમાં PM માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે। મારી બેબી GM પટેલ ધ્રોલ સ્કૂલ 11 સાયન્સમાં ભણે છે। હોળીના તહેવારમાં તે તેડી આવ્યા હતા। હોળી પછી અમે શુક્રવારે બપોર પછી હું મૂકવા ગયો। મૂકીને સાંજનો પરત ઘરે આવ્યો। બીજા દિવસે મને સાંજનો 6:30 વાગે ફોન આવ્યો ટ્રસ્ટીનો કે તમે તાત્કાલિક આવો, તમારી બેબી બોલતી નથી। એટલે મેં કીધું ટ્રસ્ટી યાર મેં વાત કરી, શું થયું છે સાહેબ? તો કે તમે અહીં આવો, 2 જણા આવજો અને 4 વ્હીલ લેતા આવજો, પ્રાઇવેટ વાહન। પછી અમે અહીંયા ગયા તો અમે એ લોકો બધું કમ્પ્લીટ કરીને હોસ્પિટલે લઈ ગયા। અમને સીધા હોસ્પિટલે લઈ ગયા। મારે તો એ જ એક માગણી છે કે ન્યાય મળવો જોઈએ સાહેબ। મને તો એવું લાગે છે કે ગમે અંદરથી પ્રેશર થયું હોય ને એવું લાગે છે સાહેબ। એની પહેલા ફરિયાદ કરી હતી ગૃહ માતાની કે બહુ વાયડા છે ને મા બેન હમું ગારું દઈએ ને જેમ આવે એમ બોલે। તો મેં કીધું બેટા આપણે ભણવું હોય થોડુંક સહન કરવું પડે। મેં કીધું જાતું કરી દેવાય। ગત તારીખ 7 માર્ચ 2026ના રોજ ધ્રોલમાં GM પટેલ કન્યા વિદ્યાલયમાં એક 17 વર્ષની ઉંમરની વિદ્યાર્થીની જે ધોરણ 11માં ભણતી હતી, તેમના હોસ્ટેલના રૂમમાંથી પંખા સાથે દુપટ્ટા વડે લટકીને ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો। એ મૃતદેહ મળી આવ્યા પછી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં સ્થળ પર પહોંચી હતી। સ્થળને કોર્ડન કરીને તમામ પુરાવાઓ ભેગા કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા। હાલ અકસ્માત મોતને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। છોકરીનું જે મૃતદેહ છે તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી તેને PM માટે ખસેડવામાં આવ્યું છે। હાલ વધુ પુરાવાઓ પર તપાસ જારી છે।